નમસ્તે, મારું નામ સોલંકી કિંજલ છે. હું જયસિંહપરા કન્યા શાળા અમરેલી ધોરણ 8માં અભ્યાસ કરું છું. અહીં મારી રચેલી વાર્તા જળ શક્તિ અને દેવી આશીર્વાદ. અગાઉના સમયમાં એક નાના ગામમાં સૂર્યનગરમાં લોકો પાણીની ભારે તકલીફમાં હતા. વરસાદ વર્ષોથી ન પડ્યો હતો, નદીઓ સુકાઈ ગઈ હતી અને કૂવાઓ ખાલી હતા. પ્રજામાં નિરાશા છવાઈ ગઈ હતી અને જીવન સંશક્તિની કસોટી થઈ હતી. ગામની મહાદેવાની મંદિરે એક પ્રાચીન માન્યતા હતી કે જો કોઈ ખરો અને નિર્ભય દેવીની પ્રાર્થના કરે તો દેવી પ્રગટ થઈને તેમની મુશ્કેલી દૂર કરે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં કોઈ આ કૃપા જોઈ ન હતી. ગામમાં ડૈડા નામની એક નાનકડી બાળા હતી. તે પોતાના માતા પિતાને દરરોજ પાણી માટે કઠિન પરિશ્રમ કરતા જોઈ અને સમજતી કે પાણીનું કેટલું મહત્વ છે. ડૈડાએ મનમાં નક્કી કર્યું કે તે માતા દેવી પાસે પ્રાર્થના કરશે. એક સવારે ડૈડા ફૂલોનો ગુલદસ્તો લઈને મંદિરે ગઈ. તે નિર્ભય હૃદયથી પ્રાર્થના કરી, માતા દેવી, અમે તમારા સંતાન છીએ, અમારી મદદ કરો. જળ વગર અમારી પ્રજા બચી શકશે નહીં. એક ચમત્કાર થયો. મંદિરમાં દીવો ચમક્યો. માતા દેવી પ્રગટ થઈને માતાએ ડૈડાની પ્રાર્થનાનો જવાબ આપ્યો. બેટા, જળ એ શ્રેષ્ઠ દેવતાનું રૂપ છે. તે પવિત્ર છે. તેની સુરક્ષા કરવી એ તમારું કર્તવ્ય છે. હું તારા ગામને આશીર્વાદ આપું છું, પરંતુ યાદ રાખજે, જો તમે જળનો વ્યર્થ વપરાશ કરશો તે ફરીથી ગુમાવશે. ત્યાંથી જમણી બાજુ પર કોઈ અજાણી નદીનું પાવન સ્ત્રોત ફૂટી નીકળ્યું. તે નદીનું નિર્મળ પ્રવાહ ગામના જીવનમાં ફરી ખુશાલી લાવતો થયો. લઈને ગામના બધા લોકોને ભેગા કરીને માતાના સંદેશા વિશે જાણ કરી. લોકો ભવ્ય તહેવાર સાથે નદીનું સ્વાગત કરવા લાગ્યા, પણ સાથે જ બધાએ નક્કી કર્યું કે પાણીનો વ્યર્થ વપરાશ નહીં કરે, દરેક જળ સ્ત્રોતનું સંરક્ષણ કરે. આથી શીખ છે કે જળ જીવન છે અને તેનું સંરક્ષણ કરવું માનવજાતનું કર્તવ્ય છે. દેવીએ આશીર્વાદ ત્યારે જ ચકશે જ્યારે આપણે તેને કદરથી ઉપયોગ કરીએ.